સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. વિષય ગુજરાતી ધોરણ 7 પાઠ 5મો. એકમનું નામ છે રાનમાં. પ્રશ્ન પહેલો. આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એમ છે કે વરસાદ વરસશે. પ્રશ્ન બીજો. વાછટની શી અસર થશે? જવાબ. વસ્તુઓ ભીંજાશે. પ્રશ્ન ત્રીજો. વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? જવાબ. મોરને. પ્રશ્ન ચોથો. લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? જવાબ. વરસાદના. પ્રશ્ન 5. લીલાશ ક્યાં સૂતેલી છે? જવાબ. વાળ પર. પ્રશ્ન 6. રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? જવાબ. ધ્રુવ ભટ્ટ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયો શબ્દ રાનનો સમાનાર્થી છે? જવાબ. જંગલ. પ્રશ્ન 8. રાન કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ. પ્રકૃતિ ગીત. પ્રશ્ન 9. ચોમાસું ક્યાં ગાજે છે? જવાબ. રાનમાં. પ્રશ્ન 10. વાયરા શો સંદેશ લાવશે? જવાબ. ચોમાસું બેઠું. પ્રશ્ન 11. એનો ગભરું જીવ રડી પડ્યો વાક્યમાં વિશેષણ જણાવો. જવાબ. ગાયરું. એટલે ગભરું એમ. પાઠ 6. પાઠનું નામ છે ભીખું. પ્રશ્ન પહેલો. અહીં માણસોનો ઠઠારો એટલે? જવાબ. ભીડ. પ્રશ્ન બીજો. હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે? જવાબ. ફૂટપાથ પર ગયો. પગથી એટલે ફૂટપાથ એમ. પ્રશ્ન ત્રીજો. ભીખું પાઠમાં આ છોકરો સ્તંભ હશે તો શબ્દનો અર્થ શું છે? જવાબ. સ્તંભ એટલે કુટુંબનો જવાબદાર વ્યક્તિ. પ્રશ્ન 4. ભીખું પાઠની ઘટના કયા શહેરની છે? જવાબ. અમદાવાદ. પ્રશ્ન 5. વીજળીની રોશની શાનાથી ઝાંખી થઈ હતી? જવાબ. ધુમાડાથી. પ્રશ્ન 6. દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું? જવાબ. કંગાળ સ્ત્રી. પ્રશ્ન 7. એક કંગાળ પર ઇતની રહમ કરો આ વાક્ય કોણ બોલે છે? જવાબ. કંગાળ સ્ત્રી. પ્રશ્ન 8. મૃત્યુના મુખમાંથી છોકરાઓને કોણે બચાવી લીધો? જવાબ. શોફરે. પ્રશ્ન 9. શોફરે ઠપકા ભરી નજર કોના તરફ નાખી? જવાબ. છોકરાની મા તરફ. પ્રશ્ન 10. મીઠાઈની દુકાનમાં દુકાનદારે શાના માટે રોશની કરી હતી? જવાબ. તહેવારને કારણે. પ્રશ્ન 11. ભિખારી 6 પૈસાનો શું જોખાવતો હતો? જવાબ. દાળિયા. પ્રશ્ન 12. ભીખું પાઠના લેખકનું નામ જણાવો. જવાબ. ધૂમકેતુ. પ્રશ્ન 13. ભીખું પાઠનો પ્રકાર જણાવો. જવાબ. સંવેદન કથા. પ્રશ્ન 14. ખાવાનું તો ભાઈ લાવ ત્યારે આ વાક્ય કોણ બોલે છે? જવાબ. છોકરાની માતા. પ્રશ્ન 15. પણ એ ગયો ક્યાં?
વાક્યમાં લીટી દોરેલ છે એ કયું વિરામ ચિહ્ન છે? જવાબ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્ન 16. નીચેનામાંથી કયો શબ્દ તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? જવાબ તાલાવેલી. પ્રશ્ન 17. વાત કળાઈ જેવી તો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ સમજાઈ જવું. પ્રશ્ન 18. ડ્રાઈવર માટે પાઠમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ શોફર. પાઠ 7. પાઠનું નામ છે જીવન પાક્ષય. એમાં પ્રશ્ન 1. પિતા શ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે? જવાબ દત્તુના બધા જ ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. પ્રશ્ન 2. જીવન પાઠમાં વિચાર શૃંખલા એટલે? જવાબ વિચારોની ક્રમિકતા. પ્રશ્ન 3. કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા? જવાબ દત્તુ. પ્રશ્ન 4. લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? જવાબ લેખકના પિતાજી માન્યા નહીં એટલે. પ્રશ્ન 5. જીવન પાઠ લેખકના કયા પુસ્તકમાંથી લીધો છે? જવાબ સ્મરણ યાત્રામાંથી. પ્રશ્ન 6. દત્તુને કોલેજમાં નથી જ મોકલવો એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું? જવાબ પિતાજીએ. પ્રશ્ન 7. એ વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી હતી? જવાબ પ્રીવિયસ પરીક્ષા. પ્રશ્ન 8. લેખક કયા ખ્યાલથી મગરૂર રહેતા? જવાબ અધર્મમાં ધર્મ બુદ્ધિ સાચવવાના. પ્રશ્ન 9. લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા? જવાબ સાંગલી. પ્રશ્ન 10. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય કયા કાળનું હોય છે? જવાબ વર્તમાન કાળનું. પ્રશ્ન 11. રાધા રસોઈ કરશે એ કયો કાળ સૂચવે છે? કરશે એટલે ભવિષ્યમાં એટલે ભવિષ્યકાળ. જવાબ આવશે ભવિષ્યકાળ. પ્રશ્ન 12. નીચેના શબ્દોની સાચી જોડણી વાળો શબ્દ કયો છે? જવાબ યુનિવર્સિટી. પ્રશ્ન 13. સ્મરણનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ છે વિસ્મરણ. પ્રશ્ન 14. જીવન પાઠનો પ્રકાર જણાવો. જવાબ આત્મકથા. પ્રશ્ન 15. જીવન પાઠના લેખક જણાવો. જવાબ છે કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 16. ઉમેદ બર ન આવવી એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ આશા ન ફળવી. તો આ હતા ધોરણ 7ના 5, 6, 7 પાઠના પ્રશ્નો અને જવાબ. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.